મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ ગેમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કર્યું હતું। આ અતિ ગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સૂચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે 6 અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી એટલે કે સસ્પેન્શનના આદેશો કર્યા છે। તેમજ ઘટના સ્થળની મુલાકાત લઈ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઉચ્ચ અધિકારીઓને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી હતી। ત્યારબાદ બનાવ સ્થળ પર વડોદરા ખાતેથી એનડીઆરએફની ટીમ નંબર 6 રાજકોટ આવી પહોંચી હતી। એનડીઆરએફની ટીમને દુર્ઘટનાગ્રસ્ત ગેમ ઝોન પરના કાટમાળને હટાવી સર્ચ ઓપરેશન હાથ ધરવા જણાવ્યું હતું। 7 થી 8 કલાક દરમિયાન ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં એનડીઆરએફના 57 જવાનો જોડાયા હતા અને તમામ કાટમાળ હટાવી રૂબરૂ તેમજ સ્નીફર ડોગ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું।